સારું આ પૂજા મારા અહીં બધા પડ્યા હે ગોઠવવા હે લે ને ગોઠવા દે ધીમે ધીમે પૂજા હે ઠીક છે પૂજા તો ગોઠવા જ પડશે હવે અરે વહરા બહાર આવે ને તો મારે તો પલળી જાય એ તો બધું ઘેર આવેલું પાછું તો એ થઈ જાય અને કરતા એટલે બીજા બધા પાછળથી લાવવાનો બાકી છે એ લાવી દે નીકળી ગયો હું એટલું કોમ ધંધો આજ કર્યો નહીં મારો ભાઈ નવરો હોય તો લાવીને છે મદદ કરાવું મારા મદદ તો કરાવી જ પડે આમ તો મારો મોટો ભાઈ મોટા ભાઈ શું કરો આવો પૂજા બધી પૂછવા એકલા આટલું બધું કામ કરાતું છે હું નહીં તમારું ભાઈ અરે પણ આવું નહીં બહુ એક વહેલી કાવે લાવો કોમ કરતા વળી નવરા પછી શું કરવાનું હું રખડવા નાખી ગયો તો લાય મોટા ભાઈ કોમ કરવા લાગુ પછી સારું લાગે બે મોટા ભાઈ સાચી જાય નહીં સાચી જાય શું હવે ઉંમર થઈ ગઈ આટલું બધું કામ કરે એકલો ગોઠવાવું એવું પણ તમને નાદ કહું હું તો તમારે કામ કરવાની જરૂર નહીં એટલે બધી તું આરે આવું સાચી વાત અમારે હવે મારે તો એકલો એટલે ભાઈ કરવું તો પડે ત્યાં ભાઈ પણ મોટા ભાઈ આટલું બધું કામ બહુ તાપમાં ના થાય મદદ તો અમારું ઉપાધિ થાય ને હવે તો ભાઈ શું કરીએ આપણે કામ તો કરવું પડે તાપ હોય કે તડકો હોય આપણે શું કરવા નાખું હવે લોકો ગમે તેવું શીખવાડે પણ આપણા બેનો ભાઈનો જેવો રાખે ગામમાં જ સાચી વાત આપણા બે ભાઈ એટલે કેવા હું શું કહું મોટા ભાઈ હા બોલો તો આપણે કોઈ દરબાર નાખવું નહીં એમ કહો એ કશું મને નાખી દો આપણે એ પૈસા આલું નાખી દેવું મારે શું થાય તમે પૈસા આલો તો હું દરું લઈ આવું હો લાવી દેજો દરું લઈ દેજો અને આ હોય રીતે નાસ્તો કરવા રાખજો અરે મોટા ભાઈ મારા હા ભાઈ જરૂર હોય તો કેજો પૈસા નો પાછો ના મને દેવાનું ઉપાય ના ભાઈ હું મારો બકા હા તું મારો ભાઈ એટલે બાપા મારો મોટો ભાઈ હા તું તો મારા ભાઈ જેવું તારે પૈસાની જરૂર પડે ત્યારે મને યાદ કરજે તમે પૈસા આવે હો મોટા ભાઈ જવું આવજો હા પૈસા જયારે શરમ ના લાગતો મુદ્દે હો મારજે ભાઈ છે આપણો મારો હું પૂજા ગોઠવતો તો બચારો પૂજા ગોઠવવા આવ્યો મારા જોડે બોલો અને બીજો ભાઈ સ્વ ગોઠવ કે સ્વ ગોઠવ હા ચેટલો ભાઈ મારો સારો હે તો બચારો ગોઠવવા આવ્યો બોલો હવે શું કરશું થોડુંક આરામ કરી બીજું શું ને ખેલા કાઢ્યું દીપંગ ગોકા ભાઈ એ હારા બે ભાઈ કેવા હે રામ લખણની જોડી હોય એવા હે અને મસ્ત ખેતર તો શું એવું ને એવું બાજરી વાળ્યું તમને એવું ને એવું પડી રહ્યું અને આ કેટલું મસ્ત ખેતર આ જો તો હારા હા અને એ કડિયુગ આદર કડિયુગ ચાલે હે અને એ તો હારા રામ લખણની જેમ ફરે હે એ હારા રામ લખણ કેવા હે રામ લખણ ભાઈ એ બી હગે ભાઈ એવું જ લાગે અને રામ લખણ જેવા ફરે હે એ તો કે રામ લખણ ના ને એવા જ ફરે હારા અને તેમનો વ્યવહાર કેવો બને એકદમ મસ્ત અને એકદમ જોરદાર વ્યવહાર અને મારે આ પડી રહ્યું આના જોયું કેટલું મસ્ત ખેતર એમનું પણ એ બેન તો છૂટા પડે તો જ કરું આ મને કારણ નહીં એટલું જોજે તું આ ખેતર અરે શેડાયું તો ધરું નાખશે ડોંગર કરશે અને આ તો મારે એવું એવું ખેતર પડી રહ્યું છે આ ખેતર તને શેડાઈ નાખ્યું પણ આ એ તો રામ લખણની જેમ ફરાય તો એ કે રામ લખણ ના હોય એવું જોરદાર એક જબરજસ્ત આમ ફરાય હું તો એવો ને એવો રહ અને આ કેટલું મસ્ત ખેતર એમને શેડાયું તો પારીઓ કરશે ધરું નાખશે અને હું તો એવો ને એવો અને હું જવું એક વાર એ મળે કોક તો કહું તો જો એ બેન તોડી જાય બેની ભાઈ ને ભાઈની દુશ્મની નાક બનાવું ને તો મોડમ કરણ નહીં તું જોઈ લે તું દીપા તું અને ઘોકા તને તો 100% બેન ઝુલાવ ના પાડે ને અને કોઈ દાડા એવું નહીં કે એ બે કોઈ ભેગા નહીં થાય રામ લખનના જેવા બની ગયા અરે ઘોકાભાઈ જય માતાજી કેમ આવું પડ્યું ભાઈ તો ખાલી બસ આ જો એક વાર ફરવા તો જો ને મારે આ વાવણી કરવાની છે તો પાણી મેં કોઈ ડારિયા મેં ના આવતા બધું નડતું હતું આ ઓમલી ને બધું તમે કોઈ સાફ સફાઈ કરીને કોટા બોટા બધું હરગાય ને એ તો પછી તમે જો આવ્યા બસ ખાલી એક વાર ફરવા આવેલું એવું અને તાર ભાઈ કઈ ગયો દિલીપ તો ઘેર છે એ મોટો ભાઈ એટલે આના કોમ બહુ ના કરાવવાનું ઘેર બે રાખો પડે ને ઉંમર થવાય ભાઈ પછી ચાલો તમારે જવું હોય તો જાઓ હું જય માતાજી હા મને જવા દે આ તો હારા કે મોટો ભાઈ કોમ ના તારા બે ભાઈ કેવાય જો ને કોઈ દે કે મારા ભાઈ મોટા ભાઈ કોમ ના કરાવાય કે કેમ ના કરાવાય એની ઉંમર થઈ કે મારા ભાઈ કે મોટો થયો કે ઉંમર થઈ ગઈ કે
એને કોમ ના કરાવાય કે કેવું ઢાર્યો કરો કે તો કને ઢાર્યો મેં કંઈ ના કીધું પણ એ બેની હારી જબ્બર ભાઈ લે જબ્બર ભાઈ બંધો બનાવી ભાઈ ભગ્ગા ભાઈ પણ ભગ્ગા ભાઈ શું રામ લખણ જેવું એ કરે પણ મારે તે તો પડી રહ્યું આમ ત્યાં બધું છે હા ખેતમ ગયેલો પેલું શેડા આવ્યું તો ખબર કરતો હતો એ તો રામ લખન ની જોડી કદી છૂટા ના પડે એની ગેરંટી મારી જા એવું નહીં કહેતો એટલું જો અરે ખેતર હરખું કરે બધું ભેગું કરે આપણે જુદા પડી જાય બોલ લે એ તો આ કદી જે ગમે તે મુશ્કેલી આવી જાય ને તે એ બે જુદા કદી ના પડે જા ના પડે એક વાત તો બોલ આ બોલ આપણે બે છૂટા પડવા હવ પાડીએ હેડ હે હવ હેડ હું તને એક વાત તો બોલ આ બોલ હા કમ્પ્લીટ આવો હેડ જા આપણે એકો જોઈએ કે એકો જોઈએ આપણે બે હેડ જા હેડ એ બે જુદા પાડવાલા જુદા ના પાડે ને તો મને કારણ નહીં લે એને તો દીપાન ધારા તું અરે હારા પર રામ લખન ની જામ પર એટલે સાચી વાત તારા મગજમાં આવો આઈડિયા કે રહ્યો માર તો કદી નહીં આવ્યો તારે શું જોવાનું જોજે તો ખરો તું હજુ હવે જુદા જોજે હમણે નામ જુદા ના પડે ને તો મને કારણ નહીં લે તું શું તારો કરો ને આખું ગોમો વડાડી આજ શાંતિ થઈ મને મારો ભાઈ ખેતમ ગયો હે બધું ધરમ ભરું કે નાખું હોઉં તો આજે બેહવાની દરેક શાંતિ મળી હે ભાઈ ઓ વાવ દેખ જો આ કોમ બોમ બધું પતાવી દીધું ખેતરમાં બધું કોમ પતી ગયું ખાલી પાણી વારવાનું રહ્યું બરાબર સારું સારું એ પાણી બોણી વાર લઈએ તો કશો વાંધો નહીં ખેડા નાખ્યું ખેડા નાખ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું ધારીઓ ધરમ ભરું કમ્પ્લીટ બધું લાવી દીધું બધું લાવી દીધું હો ખાલી પાણી વારવાનું રહ્યું પછી સારું ભાઈ તું હતો તો બોલ કાકા મને તો શહેરે બેહવાનું ના મળે કશું નહીં મોટા ભાઈ તમારી ઉંમર થઈ એટલે અમારે તો કોમ પણ શું કરવાનું ના ના સાચી વાત પછી પાણી એટલું જ વાપરવાનું પાણી એટલું જ વારવાનું તો કશો વાંધો નહીં પેલા કહી દેજો મોટર વાળા આ વધુ નહીં તો એમને વાત કરી દઉં હો પાણી હા 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 બિયાવ બધું આવી દીધું આપણે સારું વાંધો સારું સારું પાણી બોણી ગોઠવીને ફરી પેલું કરજો હા સારું તમે કોઈ જઈ આવો રાતનું ના ગોઠવ તો પા દાડાનું ગોઠવજો ભાઈ દાડાનું ગોઠવી રાતે હારા યારવા બેરવા ના હોય હા રાતનું ગોઠવો મોટા ભાઈ દાડાનું ગોઠવો દાડાનું ગોઠવો હા દાડાનું ગોઠવો કરણ હા આ બે તો ભેગા છે ને તો લગીન છૂટા નહીં પડે એ તો સાચી વાત પણ જો હું તને કહું હા બોલ ઢોલકીના બેમાં એક હશે ને એક હશે ને આપણી જોડે હારે એ બે છૂટે પડનારા હા હે પણ આ બે જોડે લગન જોડે ને તો લગન એક જ છૂટો પડશે નાય નહીં તમે તે કાંઈ આ હારા તો વાતો કેવી કરે બે ભેગા ભાઈ તારા જોજો હા એટલે રામ લખન જેવા જ છે મેં તો નતું કીધું એટલે આ બે હે ને કેવી રીતે છૂટા પડે ખબર ગમે તે એક જણ હોય ને એક મળે ને તો એને આપણે ભડકાવો એનો અમે હવે હેડ અત્યારે તમે નીકળી હેડ વાઈ દાડા ગોઠવી દેજો વાંધો ને હા દાડાનું ગોઠવો તો વાંધો નહીં વાત કરીને દાડાનું કરે હાલે આ નાસ્તો બાસ્તો પાછો પાણી વાળવા આવે એમને આવજો એવું ઓવેલો મારે હેડવાનું ખાતાના ભાઈ મોટારે બોટારે તમે જતા હો હા ખાવું ખાઈને જાવ અહીંયા તો ના હતા ખાવું નહીં હું મોટરમાં લેવું ફરી આવીને કહીશ હો બચારો ભાઈ કેટલું મારા હાથું કામ કરે હજુ ને બચારો ખાવા એના જેવો કશું નહીં બચારો મોટારે મળવા ગયો બોલો ભાઈ કેવા હતો ભાઈ બહાર કાઢે તો ભાઈ કેવાય નાનો ભાઈ છે તો મારો ખબર હે એના અડધી રાતે કશું જરૂર હોય તો મારે પટ લઈને હેડવું પડે વળે ખબર છે વાત કરે બચારો રાત નહીં જોતો દાડો નહીં જોતો તો મારું કોમ કરે બચારા અત્યારે શાંતિ બેઠો હોય એના કારણે ત્યાં આગળ બેઠો હું શાંતિ કારણ કે તમે તો કોને બોને નક્કી કરવા જવું પડે મારે એની કરતાં બેઠો તો શાંતિ હોય તો ભય છે સારું છે એમાં તો રામના ફોન જેવી દોરી છે બે હારા બે ભાઈ એ તો છૂટા પડતા નહીં બોલ એ ના પડે રામ લખન ની આપણે જોડી એને તો ચડાવ હે હવ હેડ એ હાડ આપણે એને ચડી જાય બરોબર હાડ હેડ લે ચમનો તો આવી હાડી હાડ કરો દરજ શું કરું ભાઈ હેડવું પડે તો મોટા કાલ મેં તને જોતો તો ખોજ કરતો હતો અને તા ભાઈ આરામથી ઘરે આવવાની જો બેહી રહેલો આખો દા હેડ ના કરશો તમાર ટોટિયા નહીં દુખતા વાટિયા દુખે પણ હું મોટો ભાઈ તો મોટો ભાઈ શું અગિયાર બે કામ કરાવવું પણ એ પડે મોટો ભાઈ છે અને કોમ ના થાય અને બેહરે ઉપર પણ અત્યારે બધું ઉપર થઈ એટલે આજ કાલે એ કોમ કરતો ઢારિયાનું કોમ કરતો હતો બધું આજે મેં કોઈ મોટર મળી લાવું મેં પાણી મારવાનું ને મેં મળી લાવું એમ તમારો ભાઈ
રાવણ જો એ બે આવી રહ્યા શું તમે હેડ કરો કોમ તો કરવું જ પડે ને મારું એવું ના હોય તો જો તમે બે છે ને તમારે જે કરવું કરજો પણ અમે બે ભાઈ જુદા પડવાના નહીં. અમારે રોમ લક્ષ્મણ જે જોડી છે તમે ગમે તેવું કરશો કાવદરો તો અમે જુદા પડવાના નહીં, બરાબર? એવું નહીં એટલે તમે બીજા બધાને ચડાવજો અને બધા જોડે એ કરાવજો, પણ અમારો જો ઝઘડો તમે કરશો નહીં અને તમારો ગમે તે કરશો તમારે કયું થવાનું નહીં. અમે બે ભાઈ ભેગા પણ એવું નહીં પડતા. અમે તને હારા હતું કહીએ તમે બે ભાઈ હરકા માઇકિંગ કામ કરો, ભેગા થઈને કામ કરો, એવું તને કહીએ અમે તો તમને. અમે ભેગા થઈને જ કામ કરીએ છે, બે ભાઈ હરખું જ કામ પણ કરીએ તમે પેલા ઢેરમ કરતા હોઈએ કે આમ પણ પેલા ભાઈ કોમ- રાવણ યો બે કામ તો કરવું જ પડે. એની ઉંમર થઈ ગઈ એનાથી થતું એટલે કામ તો મારે કરવું જ પડે. એટલે તમારે જે કામ હોય ને એ તમે તમારું કામ કરો, હેણો જાવડો પણ તમારે. એવું નહીં કે તમે વાત તો આપડે પણ તમે તમારું ઉપડો તમારું કામ કરો હા, બધા. હા, હો? હા. મારા બેટા અમારા બે બહેન વડારવા જાય પણ એમને તો આજુ ખબર કે અમારે રોમ લક્ષ્મણ જેવી જોડી અમે કુદા વળીએ નહીં લ્યા. તમારે ચડાવવું પણ અમે કોમ બધું ના વળીએ ભેગા થઈને. તમે તમારે જે કરવું એ કરો પણ અમે બે ભાઈ વળવાના છે. આ તો ઓન તીર મારશું તો આપણે તીર નહીં વાગે. આપણે જેટલું ખાજે મારશું એટલું ત્યાં તીર નહીં વાગે. પેલા મારી જો આપણે હન મારશું તો આ કશું માનવાનો નહીં નહીં. અને આ તો આરો રામ લક્ષ્મણ ને જેવો એ શું બોલ અમે રામ લક્ષ્મણ ની જે જોડી ભેગી જોડી છે કે આપણે પેલા મારી વિલાન ટ્રાય કરવું જોઈએ. પણ આ તો કોઈ દાન માનવાનો નથી નહીં. અને આયુ ભાઈ ને ગમે ચલો આપણે ખાતી તે મારશું ગમે ચલો કરજો તો આ તીર આપણું નકામું ગયું એવું જ છે. આપણે પેલા આપણે પેલા ધારી આવ એ જે કરે એ કરો. અને આપણે એને ચડાવવાનો જબ્બર ચડાવ બરાબર. મેં તને કીધું કોણમાં કીધું ખબર છે બસ આપણે એવું કરવાનું બરાબર ને. ખબર પડી ગઈ ને તને એટલે યાર તો આપણે હેર નહીં ચડી આજે દીપાન. અમારું નામ કરણ એને જોડે તો આપણે ખુરા પાડી છે આજે ને તો ચાલે પણ ક્યાં જવાના. આ નામ કરણ નીલા મારું જોજો તો આગવાનું છે એમ. બધી કરવા દે તું. જો એ રીતે નથી એટલો આજે એમ ચડી ગયું રે પૂરો ના થાય. ઓ વિભા ઓ કઈ આલે અરે આ બધે નાખવા જતો તો એવું હું આ બધે નાખી દઉં. બેહો બેહો ઘેરની ઘેર તો હા હા કોણ બેહી બેહો રહ્યો? મારો એલા તો ઘેર જ બેહી જાઉં છું. હા. મારા ભાઈ કઈ કરો હે કે તમે એટલે એવું ઉભો થા. હા તો થોડું કામ તારું પેલું તાર ભાઈ તો આરે કેવું તને ઘેર બે રાખવાનું એ તો આ બધું ખેતરમાં એવા હિસાબનો ગોટાળો કરો. હિસાબનો ગોટાળો કરશે તાર જોડે. તા હારું મને લાગે હે દેવું પણ ના, સાચી વાત. મારા મનમાં તો વિચાર હે જ તે કે મારા ભાઈ હારું મારા જોડે આટલું બધું પેલા આવે ને આવતા આવે છે નહીં જો. હા હવે દરરોજ પછી લઈ જતો ખબર હે એ વાપરી ખાઈ જતો તો. હા હા હારું મને મનમાં વિચાર તો હે જ કે આ મારા ભાઈ તો કઈ ગોટાળો હે જ તે. એ દરરોજ ગોટાળો કરે તાર જોડે તને ઘેર જમ બે રાખે એવું ને ના પણ આવું જોવું મારા ભાઈ ચમનું કે દે કરે હે ને એટલે જ આવું કરાવ્યો બોલ. ના આવું પણ હું જોવું મારા ભાઈ ચમનું કે દે કરે હે. એ ગોકો એવું કરાય અને તાતા મોટો કરાય ને એટલે એવું કરાય એટલે મારા ભાઈ કે સમજી રહે કે હા ખબર ને ત્યાં તો અમે જઈએ તો આવું. હા 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 હાલો. કેટલું જોરદાર માર્યું છે ખતરનાક બરાબર લાગ લગમ ક્યાંય ગયું. ચડ્યો મને તો બરાબર ખબર નથી કે આ ભાઈ હે. ચડ્યો મને ખબર કે આ ભાઈ મોની જ જવાના. બોલ હા. હારું આ બેની વાતો ઉપર તો મને પેલી એ તો લાગે જ છે હા. હવે પણ આજથી તો આ અમારો હે ને હિસાબ કિતાબ ને ખેતર બેતરના બધા ભાગલા પા દેવા પછી તો ફેરે ફેરે મારા ભાઈ હારું આવું કરે. આ બેની વાત કેવી તો સાચી થશે હારી હં. તો મને ચેડાવવાનો શબ્દો જાય છે પણ આવું આપણને આ ભય હતો એટલે આપણે કોણ કે આ બે જણા કહેતા હતા એ વાત સાચી હશે એટલે મારા ભાઈ મને ખેતર કોડા યાદ હે હિસાબ દિશામાં તો મારે જ ધ્યાન રાખવું પડશે ને. બધું કામ પત્યું છે પરવા રહ્યો બધું 10 મિનિટ મળી તો આરામ કરવા બેહવા દે શાંતિથી. ભગવાન બધું હારાવાળા તો થઈ જ ને હવે રાખી જિંદગી કામ કરતા તો નહીં રાખે ને ભગવાન. પણ ભાઈ ખાવા બાવા ધ્યાન ના રહ્યો કશું નહીં. આ મોટા ભાઈ ભૂખ નથી લાગી મેં કહ્યું ના ખેતરમાં બે આવું ને કલાક એમ. તમને ઘરના ખાવાના તમને ભાવે તમારે તો વાટેલામાં ખાવા હોય એટલે એ મોટા ભાઈ આવું તો મારા હિસાબ તમે કોટારા કરો હો અને તમે વાટેલામાં ખાવા જાઓ વળી ઘરના ખાવાના તમને ભાવે. પણ આવું તમને કોણે કહ્યું એમ તો હવે ચમ કે હું તો કઈ ગધેડ હું મને તો બધી ખબર હે તમે મારા મંતા કંતા કરો હો ખબર હે. ના અત્યાર સુધી કશું નતા કરતા મોટા ભાઈ અત્યારે હવે શું થયું તમને કહો? અરે ના અત્યારે લગી તો હું અંધારામાં તો એટલે તમે કેવા શું માંગો આપણા મારા હોમુદીન વાત કરો હું કેવા શું તમને માંગો? કહેવા એ માંગુ કે તમે આ હિસાબ કિતાબમાં તમે કોઠારા કર્યા હે
આ ભાગમાં બધા મને છેતર્યો છે અત્યારે લગી. અલ્યા અત્યાર સુધી હું તને મોટા ભાઈ ગણીને એવું રાખતો હતો કે કશું કામ ના કરવા દઉં, ઉંમર થઈ એમને હું કશું કામ નહીં કરું બધું. આવો પાછા તમે મારી પર શંકા કરવા શંકા કરવા નહીં તો હું બપોરને તમને ખાવાનું કીધું, તમે ખાવાના રહ્યા. એ પૈસા આવ્યા, એ પૈસાનો ફરી મને હિસાબ તમે આલવાના હું આવ્યા. એવું વિચારું કે ખાતા પીતાવાના કામ કરીએ તો મારા ભાઈનું છે સારું થાય, અમારું ઘર છે વ્યવસ્થિત થાય અને મારું ગામમાં સારું અમારું નામ બને. તમે મારું અવરું વિચારો તારે હવે તમને બતાવું કે ચમનું થાય. હવે આજથી મારે જુદું જો હમણાં વાળું મારું અને લેમડા વાળું તમારું ભાગલા પડી જશે. હા બસ હવે એ તમારે જે કરવું હોય તમે તમારું કરજો અને હું મારું કરીશ. બરાબર. હવે તમારા ખોટું મારું ગામમાં નામ બગાડવાનું હે, મારું નામ બગાડવાનું ગામમાં. હવે તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. હમણાં મારું અને લેમડા વાળું તમારે કરવાનું. બરાબર. એ તમારે જે કરવું એ કરજો, પણ હવે મને પૂછવા ના આવતા તમારી. હા એ તમે જોઈ લેશો. મારી જમીનમાં તમારે વાવવું છે ને આ કરવું છે ને ઘંટા કરતો આવડે. બસ અમારા તો કઈ બુદ્ધિ જ નહીં છે. જે વાત કરે હતો એ તો પેલા બે કહેતા હતા બરોબર જ કહેતા હતા. જોયું ને અને નાનો ભાઈ આ નાના ભાઈનો વિશ્વાસ રખાયા. જોયું ને હમણાં વાળું એને લઈ લીધું અને મને આવ્યું આ લીલો. હવે અમે કશું ઉગતું નહીં. બોલો વાત કરાય. એ નાનો ભાઈ થઈને આ મોટા ભાઈ ઠાપોટ મારી ગયો. એ ઠાપોટ મારી ગયો. બોલો આમ તો કે છોડતું હશે ને ના છોડવું લે. હું જઉં પોલીસ સ્ટેશન. નાનો ભાઈ થઈને મોટા ભાઈ ઠાપડ મારી જાય ચાલતું છે વળી. હું તો ફરિયાદ નોંધાવા જવું છું ને ફરિયાદ જ નોંધાવાના. બબરતા હેડ્યા. અરે ભાઈ પેલો જોયો મારો ભાઈ નાનો નહીં. કોણ? પેલો નાનો કોકો ઓવે એનો થાપડ મારે મને. બોલો એક તો મારું બધું લે લીધું છે. મારતો મારી થાપડ શું મારું છું આમડા વાળું મને આલ્યું લેમડા વાળું એના જે થતું હતું એને રાખ્યું. બોલો આ વાત કોઈ સાચી ના અરે સાચી વાત છે યાર. હતા તો હેડ્યા બધા. હું ફરિયાદ નોંધાવા જાઉં. મને તું હોય બે ભાઈ વચ્ચે આવું તો મને થાપડ મારી ચાલતું હશે એવું વાત કરે છે. થાવી દઈશું. એટલે હું બધું વાળું ખેતરનું બધું એમને આવતો હતો. હું પૈસા આવતો હતો, ધરું લાવવા આવતો હતો, આ લાવવા આવતો હતો, ગોટાળામાં કરે અને એવું બધું કરતો હતો મારા. તમે જોવા ગયા હતા રૂબરૂ જોવા નહીં ગયો, પણ મને પેલા બે જણાએ કહ્યું હતું. કોણ બે જણા? પેલો કરણિયો અને પેલો જયલો એ બે જણા મને મળ્યા હતા ને. જો સાચી માનતા એ બે જણા તો હે ને હે દેવા આખા ગામમાં બધા જે સારું ચાલતું હોય ને એ ગરમ હે ડખા કરાવવા. મને અહીંયા બે જણા કેવા હતા મને કે તમારા ભાઈ કે એનું સાચું નામ હોય ને એ બે લીધે તમારા બે ભાઈ કે થોડું વળવાનું હોય. આવે નહીં કેસ બેસ કરવો હેડો બે હોય. ના કેસ બેસ ના કરાય તો કરાતો હોય કેસ કરવા હતા. કેસ કરો એટલે કેવા હતા કે ના કેસ કરો એટલે તમારા પૈસા થાય. પોલીસ વાળા બે કોરાના પૈસા લે ખબર ને. બે જણા આવી કહી છે મને કે તમારા બેહો શાંતિથી બેહો. જાડો કેસ કરવા હતું કહું. ના તમે બેહો, હું તમારા ભાઈને બોલાવું, હું સમાધાન કરાવું. બે જણા બેહો. બરોબર. એ મોટો ભાઈ નાનો ભાઈ થઈને ઠાકોર મારી ગયા ચાલતું છે બધી. ફોન મારું હા ગોકાભાઈ. હલો કેટલા હતા ગોકાભાઈ? કયા ઘર? હા તો આપણે આ કંજાવરું મારું ખેતર ખરું ને તમે ઘર આવો ને થોડુંક કામ હતું તમારું. હા આવો જલ્દી આવો. આવા હે આવું ના હોય આ જો ખબર હે તમારા ઘરમાં સારું ચાલતું હોય ને તો બીજાને ના ગમતું હોય. સમજો વાત ને. આ તો એ બે જણ હજુ તમારે ખબર નહીં એ બીજાના તો કેટલાના ઘરો બગાડ્યા વડારે કેટલા નહીં. હા એવું એમને વાતે ખડાતું હોય. તમારી વાત નહીં ચાલુ ભાઈ. આ તમે બે તમે મોટા ભાઈ ઠાકોર મારી ગયા તમારે વિચાર કરવો જોઈએ. અજયભાઈ આ તો તમે બોલાવો એટલે હું આવ્યો. બાકી હું તો જોવાય નહીં માગતો અને ઓના ઘેર પગ મેળવાય નહીં માગતો. પણ એટલી બધી રીત રાખવાની ના હોય. આ પેલા કરણ એમની વાતે ચડીને આ તમારો ઝઘડો કર્યો મને. ભાઈ એને એવી આ બધાને એવી ફોન નહીં પડતું કે આટલું વરસ વૈતરો કરીને મને રોટલા ખવડાયા હે. હું તો પેલા મને ચડાવ્યો બોલે બરોબર. અને નાનો ભાઈ થઈને મને ઠાકોર મારી ચાલતું હશે વિચાર કરો ને તમે. મોટા ભાઈ બધા ઠાકોર મરાય
મોટા ભાઈ ઉભા રહો, કોણ? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હું કરણ એમને બોલાવું, બરાબર? હા એ તો મને શીખડાઈ ગયા, એનો વાંધો નહીં. બરોબર, એમણે બોલાવું. અને આ નાનો ભાઈ છે, મોટા ભાઈ ઠાકોર મારી જાય કોઈ મર્યાદા નહીં. બરાબર, હું કશું માફ કરવાનું નહીં જો. હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હવે ઉભા રહો, હું બોલાવું એમને. અને મારા જોડે તો અહીંયા સાચું બોલશે જ કરણ ને. હલો, હા બોલ. કયો કરણ? લે આ ખેતરમાં ફરવા નીકળ્યો. હવે તો આપણે કંજારું ખેતર ખરું ને મારું? હા હા ત્યાં આગળ આવો, હાલો ફટાફટ. સારું આવે હેડ. અને પેલા ગફુરભાઈ નો હાથે લેતા આવજો. હા જાય ને. હા જય. હા લેતા આવે ને. હા એ એમને હારું, હારું. ફટાફટ. ઓકે હેડ. આવા જ છે, હા શાંતિ રાખો. આવું વળવાનું હતું હોય એકબીજાનું પેલે કરીને. પણ પછી જરીક નોની વાતમાં એક લાફો આમ તો મારી દીધા આમાં પાછો કેસ કરવા જાય એ તો મેં રોકે. આગળ શું કરો હવે તમે કેસ વિચાર લખાઈ કરો, દો તો ભાઈ મોટા ભાઈ ઠાકોર ઘરમાં મારે. પૈસા ના બગડે. એને એવી બુદ્ધિ નહીં ચાલતી પણ એમને બીજા મોટા ભાઈ બધા ઠાકોર મારે. મને વાત મળી કે ડીપો અને ગોકો બે વડ્યા અને ડીપો ગો કેસ કરવા ના મજા પડી ગઈ. હા તો મારા મને ફીર વાગી ગયો. હા આવું જોતો તો માજો. ઓરે દીધા કાઈ કહો છે એવું છે મને. પેલો એટલે બોલાતો રે આડે આજી યાર. ક્યાં આ બે અહીં શું કરે? બોલ આજે પછી શું કામ હતું? यहाँ एक तो काम है तुम्हारा। कौन गया गो तो तू? ઓએ कहीं बात करी थी हमारी? क्यों बात करी थी? आज तो बोल दो ना कर मारी वहाँ ठापोरी। આ બે જણા જ મને ચડાવવા આવ્યા હતા કે हाँ ये चढ़ रहा है। ઓએ તમે બેને થાય લે ઓએ क्यों रहते गए? પણ આ બે હારે એવું બનતા હતા કે રામ લખનની ગેમ કરતા હતા અને અમને તો એવું લાગે કે અહીંયા હારે કોઈ છૂટા નહીં પડે તો અમે અમને બે છૂટા પાડવા જેવું કર્યું. અમે બે રામ લક્ષ્મણ પેટ ફરતા હતા ને ખબર ને આવું હમણાં બળતરા ના સહન થઈ તમે ખબર ને? પણ જોયું ને? પણ એ મારી જોડે આ હતા અજયભાઈ અહીંયા બે મારી જોડે હતા મને કે તારો ભાઈ આમ તારો ભાઈ છે અમને તો ભલે મારો ભાઈ ગમે તેવો રહ્યો પણ મારો ભાઈ છે હું એમની વાત ઉપર ધ્યાન ના લી એને હાલવાની કઈ જરૂર હતી જો આ ખબર? બરોબર એ તો સાચી વાત છે પણ એ નાનો કોઈ છે ને મને થાપટ મારી ગયો બોલો ચાલતું હશે એવું છાપડ તો મારે જ ને પણ તમે એક બે કોકની વાતે ચડીને કરો તો ઘરમાં ખોટા કકડાટ કરો તો ફરી જો અકળાય તો ખરો જ નહીં. એ ખરા પણ શું કરવું આ લોકોએ મને ચડવી એટલે ફરી શું કર્યું આ તો કોઈ એને કે કેસ બેસ કરે ને ખોટા પૈસા મારા બગડ છે એના આ બગડ કેસ કરવો હે? તમારે નહીં ધંધો કરવો. અમારા ભાઈ મારે કોરા બોલે એટલે મારે કેસ નહીં કર્યો હવે આ બે જણાઓ લીધે મેં અમારા ભાઈ ઉપર કરી ગયા. કેમ લડાય બે જણા? હે કેમ લડાય? એ બે રામ લખનની ગેમ કરતા હતા એટલે તું આપા ભાઈ કે કેમ લડાય આ બે જણા? આ બે માં પહેલો નંબર તારો દેશે વડાડવાનો. તારો તો ને? ઓએ આનો તો વિક્રમ હરી કોઈ વધારજો ને આમ વિક્રમ મને બરાબર તમે બે લાખ થઈ ગયો. કે ભાઈ અહીંયા બે ચડાવવા આવ્યા હતા ને એટલે હું બોલ્યો તો કે ના બોલે બરાબર આવું આ પછી ઘરમાં આવું રાખે તો બધા ઝઘડો ના કરે ના, ના, ભાઈ, આપણે બે પહેલા જેવા બે ભાઈ હતા એવા જ ભાઈ થઈ જવાનું. અને જે કેવું કહી દો અજયભાઈ તમે મારે હવે કઈ કોઈ નહીં દિવસ ભાવ તારો બેન સમાધાન થઈ ગયું ને? હા અમારે બેન થઈ એ ગયું આ ફિરાઈ દેતા. તો આ વાંધો નહીં. આ પોકળી વાતે ચડતા ને ખોટા ઝઘડા ના કરતા બરાબર? આ મારો ભાઈ છે લોકોને બળતરા જોઈ નહીં જતી એટલે શું કરવાનું છે હવે તમારે જે કહેવાનું હોય કહી દો દર્શક મિત્રોને જય માતાજી મિત્રો અમારી એપી હિન્દુસ્તાની ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. અમારી વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈની વાતમાં પણ આવીને એકબીજા સાથે ઝઘડશો નહીં અને ભાઈઓ ભેગા રહેજો જેથી તમારા ઘરમાં સારું રહે અને કોઈ દિવસ તમારા ઘરમાં ઝઘડા થાય નહીં. બરાબર દીપાભાઈ? અમારી વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.